અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વધારવામાં આવી। હોસ્પિટલની તમામ જગ્યાએ લાઇટિંગ વ્યવસ્થા કરાઈ। જૂના ટ્રોમા સેન્ટર સામેની કેન્ટીન બંધ કરવામાં આવી। કેન્ટીનમાં અસામાજિક તત્વો બેસી રહેતા હતા। રાત્રિ દરમિયાન પીજી હોસ્ટેલ પાસે પોલીસની સી ટીમ પણ રહેશે। કોલકાતામાં દુષ્કર્મની ઘટનાને લઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે। રાત્રે મહિલા કર્મચારીને ઘરે જવામાં પણ સી ટીમ મદદ કરશે। જ્યાં છેડતી થવાના અથવા એને તકલીફ થવાના સંભાવના રહેલી છે, તો એવી બધી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી અને સિવિલનો દરેકે દરેક કોર્નર વ્યવસ્થિત રીતે લાઇટથી ઇલ્યુમિનેટ થાય એની તાકીદે વ્યવસ્થા કરી। અને અત્યારે જો આપ રાત્રે જોશો તો બધી જ લાઇટ એક જગ્યા પર ચાલુ છે। એક પણ એવો કોર્નર નથી કે જ્યાં કોઈ જાતનું રિસ્કવાળો એરિયા રહી શકે। એ જ રીતે જોઈએ તો ગેટ નંબર 2 એટલે કે બીજે મેડિકલ કોલેજથી માંડી અને ટીબી સુધીનો જે રોડ છે, અને એમાં ખાસ કરીને ટ્રોમા સેન્ટર, જે જૂનું ટ્રોમા સેન્ટર છે એની સામે એક અમારી કેન્ટીન હતી। ત્યાં આગળ ઘણા બધા અસામાજિક તત્વો બેસી રહેતા, પોલીસના પેટ્રોલિંગમાં એમને ભગાડીને પણ વળી પાછા ફરી આવી જતા। એ કેન્ટીન અમે સદંતર બંધ કરી અને એને લોક કરી દીધી છે, જેથી કરીને ત્યાં કોઈ પણ વ્યક્તિ બેસી ના શકે। એ જ રીતે અમારી પાસે એક સિવિલ હોસ્પિટલમાં, ટ્રોમા સેન્ટરમાં સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી હતી, જેને અમે સેન્ટરમાં એટલે કે જે આપણો જે ડોમ છે, તો આપણે કહીશું કે જૂના ટ્રોમા સેન્ટરની સામે કેન્ટીન હતી એની બાજુના એરિયામાં એક પોલીસ ચોકી ત્યાં તાત્કાલિક ધોરણે શિફ્ટ કરી દેવામાં આવી છે। અને જે પેટ્રોલિંગના જે રાઉન્ડ છે, લોકલ પીઆઈ સાહેબની મદદથી એ રાઉન્ડની ફ્રીક્વન્સી ખૂબ વધારી દીધી છે। અને એ ત્યાં પોલીસ ચોકી શિફ્ટ કરી એટલે હંમેશા કોઈના કોઈ વ્યક્તિ, કોઈ અધિકારી વ્યક્તિ ત્યાં અવેલેબલ રહેશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે।